છેલ્લા અનેક સમયથી જેલની અંદર બંધ રહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે કદાચિત ટૂંક સમયમાં જ જેલની અંદરથી બહાર આવશે। પણ આ તમામની વચ્ચે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને હવે ગુજરાતની રાજનીતિમાં ચર્ચાઓ શરૂ થઈ છે। તો કદાચિત હજુ પણ લાંબા સમય સુધી ચૈતર વસાવાને જેલની અંદર બંધ રહેવું પડે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના મસીહા ગણાતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીને લઈને એક ખૂબ મોટા સંકેતો મળી રહ્યા છે। છેલ્લા અનેક સમયથી જેલની અંદર બંધ રહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે કદાચિત ટૂંક સમયમાં જ જેલની અંદરથી બહાર આવશે। આ સંકેતો આપનાર બીજું કોઈ જ નહીં પરંતુ ખુદ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટીની લીગલ ટીમ જ છે। શું છે આખી ઘટના અને કેમ ચૈતર વસાવાના જામીન અરજીને લઈને હવે ચર્ચાઓ ચાલી રહી છે, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। 7 વર્ષની સજામાં જેલની અંદર બંધ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓ વડોદરા જેલની અંદર બંધ છે। જ્યારથી નર્મદા સેશન્સ કોર્ટે તેમને સજા સંભળાવી છે ત્યારથી ચૈતર વસાવા વડોદરાની જેલની અંદર બંધ છે। બીજી તરફ તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય આરોપીઓ નર્મદા જિલ્લા જેલની અંદર બંધ હતા। શકુંતલા વસાવા સહિત કેટલાક આરોપીઓને જામીન મંજૂર થઈ ચૂક્યા છે। બીજી તરફ ચૈતર વસાવા હજુ પણ જેલની અંદર બંધ છે। આ તમામની વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યાર સુધી 5 કરતાં વધારે સુનાવણીઓ હાથ ધરવામાં આવી, જેમાં છેલ્લી 2 સુનાવણીની અંદર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો અને અંતિમ ઘડીએ ચુકાદો આજના દિવસ દરમિયાન જાહેર કરવામાં આવ્યો કે જ્યાં શકુંતલા વસાવા સહિત ખેડૂતોને જામીન મળ્યા। પણ આ તમામની વચ્ચે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને હવે ગુજરાતની રાજનીતિમાં ચર્ચાઓ શરૂ થઈ છે અને ચર્ચાઓ શરૂ થવા પાછળનું કારણ એ છે કે ચૈતર વસાવાએ જ્યારે આ કેસની અંદર જેલવાસ ભોગવી રહ્યા હતા એ દરમિયાન તેમને તેમના વકીલ અને આમ આદમી પાર્ટીના લીગલ ટીમને તમામ હોદ્દેદારોને સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી તમામ ખેડૂતો અને તેમના પત્ની શકુંતલા વસાવાને જામીન ન મળે ત્યાં સુધી તેમના જામીન મૂકવામાં ન આવે। જો કે આમ આદમી પાર્ટીના લીગલ ટીમના એડવોકેટ સાથે થોડા સમય પહેલા જ ન્યૂઝરૂમે જે વાતચીત કરી હતી તેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચૈતર વસાવાના જામીન અરજી કયા મુદ્દા આધારિત મૂકવા છે, શું કરવાનું છે તેનું કાચું ડ્રાફ્ટિંગ તૈયાર થઈ ચૂક્યું છે। જેવા જ ખેડૂતો અને તેમના પત્ની શકુંતલા વસાવાના જામીન મંજૂર થાય છે એ તત્કાલ ધોરણે તેમના જામીન મૂકવામાં આવશે અને તેમની જામીન કદાચિત એ બાદ મંજૂર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। હવે એક તરફ શકુંતલા વસાવાના જામીન અરજી મળી ચૂક્યા છે, તેમને કેટલીક શરતોને આધીન જામીન આપ્યા છે, તો બીજી તરફ ચૈતર વસાવાના જામીન અરજીને લઈને ડ્રાફ્ટ જે તૈયાર કરવામાં આવ્યો હતો એ આવનારા 24-48 કલાકની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર મૂકવામાં આવશે। ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓએ રાહ જોઈ રહ્યા છે કે 24 જુલાઈના રોજ જે 1 લાખ કરતાં પણ વધુ સહી પત્રક જે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની વાત કરવામાં આવી રહી છે, ક્યાંક એ કાર્યક્રમ બાદ કદાચ ચૈતર વસાવાને થોડી રાહત મળે અને જો રાહત નથી મળતી તો ગુજરાત હાઈકોર્ટની અંદર તેમની જામીન અરજીને લઈને સુનાવણી એ હાથ ધરવા માટે જામીન અરજી ડ્રાફ્ટ કરવામાં આવશે। હવે 2 ચર્ચાઓ એ ગુજરાતની રાજનીતિની અંદર ચાલી રહી છે। પહેલા નંબરની ચર્ચા ચૈતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવે કે પછી તેમની સજા પર રોક લગાવવા માટેની અરજી દાખલ કરવામાં આવે। આ બંને અરજી ક્યારે અને શું કામ દાખલ કરવી તેને લઈને ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। પહેલી એ વાત અત્યારે ચાલી રહી છે કે જો તેમની જામીન અરજી મૂકવામાં આવે તો કદાચિત આવનારા સમયમાં તેમની જામીન મંજૂર થયા બાદ સજા ઉપર સ્ટે માટેની માંગણીઓ કરવામાં આવે અને જો અત્યારે સજાની સ્ટેની ઉપરની માંગણી કરવામાં આવે છે તો કદાચિત હજુ પણ લાંબા સમય સુધી ચૈતર વસાવાને જેલની અંદર બંધ રહેવું પડે। તમામની વચ્ચે ગુજરાતની અંદર વિધાનસભાના ચોમાસા સત્રને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। કેટલાક રાજકીય સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે માહિતી પ્રમાણે ગુજરાતની અંદર આ વખતનું ચોમાસાનું સત્ર એ કદાચિત 2 અથવા 3 દિવસનું હોઈ શકે।
જો 3 દિવસનું ચોમાસું સત્ર હોય છે તો ચૈત્ર વસાવાએ પોલીસ જાપ્તા સાથે વિધાનસભાની અંદર ચોમાસા સત્રની અંદર પહેલા જો જામીન નથી મળતા તો ચોમાસા સત્ર દરમિયાન હાજર રહેવા માટે પરવાનગી માંગી શકે છે, કેમ કે તેમના વિસ્તારના લોકોના પ્રશ્નોની વાચા માટે વિધાનસભા ગૃહની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિનું હાજર રહેવું જરૂરી છે. બીજી તરફ હજી પણ તેમના ધારાસભ્ય પદને રદ કરવા માટેની કોઈ શક્યતાઓ હાલ લાંબા સમય સુધી એ દેખાઈ નથી રહી, કેમ કે જ્યારે ચૈતર વસાવાને સજા પડે છે તેમની 7 વર્ષની સજાનો ડ્રાફ્ટ એ ગુજરાત વિધાનસભા સુધી એ પહોંચાડવામાં આવ્યો હતો અને તેમની સજાનો ડ્રાફ્ટ વિધાનસભા ગૃહ સુધી પહોંચતાની સાથે જ હવે ચર્ચાઓ શરૂ થઈ હતી કે તેમનું ધારાસભ્ય પદ રદ કરી દેવામાં આવશે, પરંતુ હજી સુધી ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ નથી થયું. બીજી તરફ તેમના પત્નીના જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને હવે આવનારા 24-48 કલાકમાં તેમના પણ જામીન મૂકવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે જોવાનું રહેશે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આવનારા સમયમાં શું કઈ તૈયારીઓ કરે છે, ખાસ તેમની લીગલ ટીમ અને જે ચર્ચાઓ ગુજરાતમાં ચાલી રહી છે કે અરવિંદ કેજરીવાલના એડવોકેટ અને તેમની લીગલ ટીમ ચૈતર વસાવા માટે કેસ લડવા માટે આવશે. શું ખરેખર એ લીગલ ટીમ દિલ્હીથી ગુજરાત આવશે કે પછી ચૈતર વસાવાનો કેસ આવનારા સમયમાં સુપ્રીમ કોર્ટમાં જાય ત્યારે તેઓ લડત લડે છે? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.